જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વરસાદ અમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને અમે બધે જો રેડી થઈ ગયા છીએ. કામીરા જો અત્યારે અમે હે ને રેડી થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ પૂનમ ભરવા માટે. આજે એને બપોરે જઈએ થોડુંક લેટ થઈ ગયું કા કાળી રેડી થઈ ગઈ છે ને અમે બે બેનું હે ને મેચિંગ કર્યું છે. ચાલો ગાઈઝ અમે છે ને બેસી ગયા છીએ રિક્ષામાં. હાલો ને હવે મીરાને આગળ બેવાનું એમ કે છે. મીરાડી એમ કે આગળ બેવાનું કહું કામ પણ આગળ બેવાનું એમ કે છે. હા પછી હા હા પૂરી બી એ દાંત કેવા ઉઈ ગયા કા એને લિપસ્ટિક કરી જોત કરે કેવી કરી હે તો તમે ન તૈયાર થાવ એમાં અમને નહીં તૈયાર થાવ દેવાનું. હું નથી એવું કાંઈ કે તેને ઇनको લિપસ્ટિક કરી ઓ હા પૂરી અબ્દુલ લાગે વાહ વાહ તારે આગળ જવાનું હે બસ ફાઇનલ જ વાત છે. હમણાં પર કેવી લિપસ્ટિક વાઈ ગઈ હતી. એમ નહીં કે એન છેતરામણી કહેવાય. તું કહી દે તું એ મીરા હું કે જેલી હા ઈ એને ખાટા ખાટા હોય એટલે ઈ નો ઈ બોર નો હોય હાચા ઈ ખોટા ખોટા હોય. લે હાચા બોર જ હોય. મીરા ખોટું શું કે મીરા તને કાઈ કે એમ કે ચેતરામણી હાલે મને કે છે બોલો એલી જગ્યા ઘણી છે રિયા હમણાં જ ન કૂટતા હોય. તાર પગે ખબર છે ને તમે બે ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 2 અને અમે છે ને પહોંચી ગયા છીએ અને હવે ને દર્શન કરવા જવાનું હોય અમારે. અને પૂજે દીદી જો બેવાનું ગતે કેટલા વાગ્યા 2 વાગી ગયા આપણે પૂગતા 2 વાગે હા 2:30 વાગી ગયા 2:30 વાગવા આવ્યા. આમ જાઓ મંદિરનો લુક હે મંદિરનો લુક બતાવી દો તમે. સવારે 8 ને સાંજે 6 વાગ્યા લગી ખુલ્લો હોય દર્શનનો સમય. હાલો હવે આપણે દર્શન કરવા જવું હે ને તો હાલો લે પછી બંધ ન કરી દે તારી પણ વાંચજો કાંઈ ખુલ્લું રાખે 24 કલાક. શું થયું ચપ્પલ તો બાજાબાજી થઈ ગયા કાઢી. ચાલો ગાઈઝ હવે ને આપણે દર્શન કરવા જવાના મંદિર પહોંચી ગયા છીએ. હવે ફટાફટ કોઈ નથી અત્યારે ના છે. હાલો ગાઈઝ હવે જઈએ ગુફા અંદર. અહીં લાઈટ છે. એકલી ફોટા પાડે જો આ બધા અહીંયા બેઠા છે અને ઓલીમાં ફોટા પાડે. મીરા પડી ગયા ફોટા. દર વખતે એકે મૂક્યા તો નહીં પડી જશે હાથમાં આવી જશે. શું યાર હાલો ગાઈસ દર્શન કરી લીધા ને હવે જવું પણ હું યાર પણ નો આવીએ. હા તો જો રે હમણે. હાલો ગાઈસ હવે દર્શન કરી લીધા છે ને હવે જાય છીએ ઘરે. તો પૂજે દીદી ઘરે એટલે ઘરે જ તે ફાઈનલ. તો તાર બીજું શીખ જવું છે ના રે ના આવતી પીને કઈ બાજુ કઈ બાજુ એટલું બધું ફરવા લઈ જવાનું. બ્લોગમાં આવે મમ્મી બોલ્યા છે કે તારે 20 રૂપિયા દીધા મીઠું મરચું ન લેવાય હવે તો ઘરે જઈને મીઠું મરચું લઈને ખાઈ લેજે. ભાઈ મીઠું મરચું નથી પણ હવે ખાલી કાતરા જ હતા એટલે મેં જ લીધું જો. હા તારા મગજ મરચું દીવો 10 રૂપિયા કાંઈ 20 રૂપિયા મીઠું મરચું તો આવતું હોય. 20 રૂપિયા કાંઈ બધા ભેગા ન આવે તારે ખાલી કેવું છે બાપા. ત્રીજું વિશ્વ
આવ્યો યુદ્ધ લડીને આવ્યો એવી હાલત થઈ ગઈ તારા એ સરતો એવું જ જેવા ગયા હતા એથી ત્રીજા ભાગના